નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેલવે દ્વારા જે છે એ 38,000 કરતાં વધારે જે છે વેકન્સીઝ બહાર પાડવામાં આવી ચૂકી છે। તો આજે આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરવાના છીએ અને આ પરમનન્ટ ગવર્મેન્ટ જોબ તમને કહેવામાં આવશે અને આની અંદર પે પણ બહુ સારું છે સ્ટાર્ટિંગના બેઝ પર। તો આની તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો, કઈ કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ રહેશે, તમારી ફી કેટલી આપવાની રહેશે, તમારી ઉંમર કેટલી રહેશે, એ બધા જ વિશે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું। અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી તમને જોબ અપડેટ, ગવર્મેન્ટ સ્કીમ્સ અને સ્કોલરશિપ રિગાર્ડિંગ અને કોઈપણ ન્યૂઝ આવે જે સ્ટુડન્ટ્સ અથવા તો એપ્લિકન્ટ્સ જે હોય જોબ માટેના એમને ઇમ્પોર્ટન્ટ હોય તો એના વિશેની તમામ માહિતી જે છે તમને જોવા મળી જશે। એની સાથે સાથે ગવર્મેન્ટ સ્કીમ રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન મળી જશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા આ રિક્રુટમેન્ટ જે છે એ બહાર પાડવામાં આવી ચૂકી છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે રિક્રુટમેન્ટ ફોર વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7 CPC પે મેટ્રિક્સ, તો એ પે મેટ્રિક્સ પણ એમણે શરૂઆતમાં જ આપી દીધું છે। ત્યારબાદ અહીંયા એમને ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપેલી છે કે મીન્સ ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ, આ નોટિસ ક્યારે બહાર પાડવામાં આવી છે તો 28/12/2024ના રોજ છે એ એપ્લિકેશન બહાર પાડવામાં આવી હતી। ડેટ ઓફ પબ્લિકેશન, પબ્લિકેશન ક્યારે કરવામાં આવ્યું છે તો 22/1/2025થી આનું પબ્લિકેશન થઈ જશે। ઓપનિંગ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકન્ટ્સ, તો ઓનલાઈન ક્યાંથી તમે એપ્લિકેશન શરૂ કરી શકો છો અને ક્યાં સુધી આ એપ્લિકેશન તમે શરૂ રાખી શકો છો અથવા તો ક્યાં સુધી અપ્લાય કરી શકો છો તો એ છે 23/1/2025થી આ ફોર્મ જે છે આના ફિલ કરવાના શરૂ થઈ જવાના છે। અને ક્લોઝિંગ ડેટ જે છે અથવા ટાઈમ ફોર ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકન્ટ, જે લાસ્ટ ડેટ જે છે એ 22/2/2025 છે। એના રાતના 12 વાગ્યા સુધી તમારે આની અંદર જે છે એ અપ્લાય કરી દેવાનું રહે છે। ડેટ ફોર એપ્લિકેશન ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ 22/2/2025 પછી તમારે ક્યારે ફી ભરવાની રહે છે તો અહીંયા તમે ફોર્મ ફિલ કરી દીધું પહેલાં, પછી તમે ફી જે છે એ 23/2/2025થી લઈને 24/2/2025ની અંદર આની ફી જે છે એ મિનિમમ છે એ તમારે ભરવાની રહેશે, કેમ કે તમે એક્ઝામ આપવાની રહે છે એટલા માટે આની અંદર મેનલી 3 રાઉન્ડ રહેવાના છે। તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ જોઈએ કે ડેટ ઓફ એન્ડ ટાઈમ ફોર મોડિફિકેશન વિડો ફોર કરેક્શન્સ ઇન એપ્લિકેશન ફ્રોમ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી, તો તમે તમારું મોડિફિકેશન તમે અપ્લાય કરી દીધું છે, તમારે મોડિફિકેશન કરવું છે તો તમે ક્યારે કરી શકો છો તો એની શરૂઆત થશે 25/2/2025થી 6/3/2025 સુધી તમે આ જે છે અંદર ચેન્જીસ જે છે એ કરી શકો છો। એ પે એમને નોટ આપેલી છે અને ત્યારબાદ અહીંયા ડિટેલ્સ ઓફ વેકન્સીઝ એટ ગ્લાન્સ, કેટલી વેકન્સીઝ છે એની અંદર અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે વેરિયસ પોસ્ટ લેવલ 1 ઓફ 7 CPC પે મેટ્રિક્સ, અને જે ઇનિશિયલ પે જે છે એ રહેશે તમને 18,000 રૂપિયાનું અને બહુ સારું પે કહી શકાય, કેમ કે સ્ટાર્ટિંગમાં તમને આટલું પે કરવામાં આવે છે। મેડિકલ સ્ટાન્ડર્ડ એઝ પર એનેક્સર 1, એમને એનેક્સર 1ની અંદર મેડિકલ સ્ટાન્ડર્ડ્સ પણ આપેલા છે અને આખી PDF જે છે હું ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકવાની છું। જો તમે આ પૂરી PDF વાંચવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી અને ત્યાંથી આ PDF જે છે એ લઈ શકો છો। અને એજ કેટલી હોવી જોઈએ તો તમે અંદર અપ્લાય કરી શકો છો તો એજ જે છે 1/1/2025 સુધી કન્સિડર કરવામાં આવશે અને ત્યાં સુધી તમારે જે છે એ 18થી 36 વર્ષ હોય આ વચ્ચે તમે હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો। ટોટલ વેકન્સીઝ જે છે એ છે 32,438, તો જે રેલવેની અંદર ભરતીની અંદર વેકન્સીઝ જે છે એ છે 32,438। ત્યારબાદ અહીં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે રજિસ્ટ્રેશન માટેની, તમે બધી જ ઇન્ફોર્મેશન વાંચી અને એઝ પર તમારે જે રીતે પ્રોસેસ કરવાની હોય તે ફોર્મ ફિલ કરી શકો છો। એજ લિમિટની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ બધી જ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે। 67 પેજની આ ટોટલ PDF છે જે તમારે એક્ઝામ માટે અથવા તો ઓનલાઈન એપ્લિકેશન માટે કમ્પ્લીટ વાંચવાની રહેશે, જેથી તમે એક્ઝેક્ટલી આની અંદર અપ્લાય કરી શકો। આપણે આની અંદર મેઇન જે ઇન્ફોર્મેશન છે એના વિશે વાત કરીશું। તો હવે ત્યારબાદ અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ્સ આપેલા છે, તમે જોઈ શકો છો તમારે જેની અંદર અપ્લાય કરવાનું હોય મેડિકલ 1, 2, 3 જેની અંદર તમે અપ્લાય કરી શકો છો। અને B1 ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ, તો આ બધું તમારે ચેક કરવાનું રહે છે અને જો બધું પરફેક્ટ હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો। ત્યારબાદ નેશનાલિટી આપેલી છે, સિટીઝનશીપ આપેલી છે અને અહીંયા પોસ્ટ 1 માટે તમારી કેટલી એજ હોવી જોઈએ તો તમે આની અંદર એલિજિબલ રહો છો એની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે પોસ્ટ લેવલ 1 એજ ઇઝ નોર્મલ કોર્સ એઝ ઓન 1/1/2025 18 થી 33 વર્ષ અને એજ એઝ એપ્લિકેશન ટુ
ધી CEN એઝ ઓન 1/1/2025 18 to 36 યર્સ સુધી રહે છે. ત્યારબાદ અમુક કોમ્યુનિટી જે છે એમને થોડું રિલેક્સેશન આપવામાં આવ્યું છે. તો એ પ્રમાણે અમે રહેશે લાઈક SC/ST ને 5 વર્ષનું આપ્યું છે. તો હાઈએસ્ટ એજ 36 છે, તો તમે 41 વર્ષ સુધી અંદર અપ્લાય કરી શકો છો. એ પ્રમાણે અહીંયા બધાની અંદર જે છે એ ડિફરન્ટ આપેલા છે. પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ હોય તો તમને 10, 13 અને 15 વર્ષ સુધીનું પણ રિલેક્સેશન આપવામાં આવ્યું છે. અને જો OBC નોન ક્રિમિનલી લેયર હોય તમને 3 વર્ષનું અને SC/ST માટે 5 વર્ષનું, એ તો આપણી ચર્ચા થઈ ગઈ છે. એક્સ સર્વિસમેન વિથ એટલીસ્ટ 6 months સર્વિસ આફ્ટર અટેન્શન, તો એના અંદર પણ અહીંયા જે છે ડિફરન્ટ એજ લિમિટ આપેલી છે. ત્યારબાદ કેન્ડિડેટ હુ આર વર્કિંગ ઇન quasi એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ઓફ ધ રેલવે ઓર્ગેનાઇઝેશન સચ એઝ રેલવે કેન્ટીન્સ, કોઓપરેટિવ સોસાયટીઝ, એમને પણ આની અંદર જે છે એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. તો તમે અહીંયા એક્ઝેક્ટલી બધું વાંચી અને ડિટેલ જે છે કમ્પ્લીટ કરી શકો છો. અપર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ એ પણ આપેલી છે. તો એ એમને સ્પેસિફિકેશન પણ કરેલું છે કે આટલી એજ હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો. તો આને એમને સ્પેસિફિકેશન સાથે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે આની અંદર. ત્યારબાદ હવે જોઈએ કે નેક્સ્ટ કયું એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ આવેલી છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે ધોઝ અવેટિંગ રિઝલ્ટ્સ ઓફ ધેર ફાઇનલ એક્ઝામિનેશન ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ મિનિમમ એજ્યુકેશન ટેકનિકલ ક્વોલિફિકેશન શુડ નોટ અપ્લાય. જેમને જો ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યું તે અપ્લાય કરી શકતા નથી. એજ્યુકેશન ક્વોલિફિકેશનની પણ આપણે અહીંયા બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામિનેશન ફી, તમારે કેટલી ફી જે છે આની અંદર પે કરવાની રહે છે. ફોર ઓલ કેન્ડિડેટ એક્સપેક્ટ ધ ફી કન્સેશન કેટેગરીઝ મેન્શન બિલો એટ SI number 2. આઉટ ઓફ ધીઝ fee of ₹500 and amount of ₹400 shall be refunded in due course. Duly deducted bank charges as applicable on appearing in CBT. તમારી અંદર ફીસ જે છે ₹500 રહે છે. ત્યારબાદ ફોર PWBD ફિમેલ ટ્રાન્સજેન્ડર એક્સ સર્વિસમેન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ્સ બિલોંગિંગ ટુ SC/ST માઇનોરિટી કોમ્યુનિટીઝ, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ OEBC જે છે એમને ₹250 જે છે એ તમારે ફી પે કરવાની રહે છે આ એક્ઝામિનેશન આપવા માટે. ત્યારબાદ મોડ્સ ઓફ પેમેન્ટ આપેલું છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી, ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો અથવા તો UPIથી પણ આ જે પેમેન્ટ છે એ કરી શકો છો, કેમ કે તમારે ફોર્મ ઓનલાઈન ભરવાના રહે છે. ત્યારબાદ હવે જોઈએ કે નેક્સ્ટ એમને કઈ ઇન્ફોર્મેશન આ અંદર પ્રોવાઈડ કરેલી છે. તો ત્યારબાદ એમને કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે કે SBI પે એક્સેલેશન મેટ્રિક્સ, કોન્ટેક્ટ ડિટેલ ઓફ કેન્ડિડેટ એમને કંઈ ઇશ્યુઝ હોય તો એની અંદર જે છે એ કરી શકે છે. હવે મેઇનલી આપણે જોઈશું કે એમની પ્રોસેસ કઈ રીતે રહેવાની છે, મતલબ કયા સેગમેન્ટ જે છે એ તમારે કરવાના રહે છે. અહીં એમને બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ અત્યારે આપણે એની રિક્વાયરમેન્ટ નથી. આપણે જે મેઇન ડિટેલ્સ છે એની અત્યારે ચર્ચા કરી લઈશું. અને તો પ્રોસેસ જે છે એ પણ આપેલી છે કે તમારે કઈ પ્રોસેસ જે છે એ ફોલો કરી અને એક્ઝામિનેશન આપવાની રહે છે. અહીંયા રિક્રુટમેન્ટ પ્રોસેસ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં છે કોમ્પ્યુટર બેઝ સ્ટેજ, ફિઝિકલ એફિશિયન્સી સ્ટેજ એન્ડ ડોક્યુમેન્ટરી વેરિફિકેશન એન્ડ મેડિકલ એક્ઝામિનેશન. તો આને નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો એક બેઝિક કહી શકાય કે એ તો મેનલી જેમના જોડે પરફેક્ટ હશે એમને તો સિલેક્શન થઈ જ જશે, પરંતુ બાકીની જે 3 એક્ઝામ છે એ બહુ મેઇન કહેવામાં આવે છે. તો તમારે આ 4 જે ટેસ્ટ જે છે ફોલો કરી અને જે એક્ઝામિનેશન આપવાની રહે છે. અને જે ટેસ્ટ જે છે કોમ્પ્યુટર બેઝ રહે છે એની અંદર કેટલા પોર્શન હોઈ શકે છે, તો એની અંદર તમારે ટોટલ એક્ઝામ ડ્યુરેશન જે છે એ 90 મિનિટનું રહે છે. જનરલ સાયન્સ હશે 25 માર્ક્સનું, મેથેમેટિક્સ હશે 25 માર્ક્સનું, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ હશે 30 માર્ક્સનું અને જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ હશે 20 માર્ક્સનું. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન જે છે એ 100 રહે છે. તો આ પહેલો ટેસ્ટ જે છે એ મેઇન રહેવાનો છે. ત્યારબાદ જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જે રહેશે એની પણ એમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. આની અંદર રનિંગનું છે કે લિફ્ટ એન્ડ કેરી 20 kg ઓફ વેઇટ ફોર ડિસ્ટન્સ ઓફ 100 મીટર્સ. આ બધી એમની ઇન્ફોર્મેશન આપેલી છે, તમે જોઈ શકો છો. અને જો તમારે અંદર અપ્લાય કરવું હોય તો તમે ઓફિશિયલ વેબસાઇટ જે છે ત્યાં જઈને ડાયરેક્ટલી અપ્લાય કરી શકો છો. ઇન્ડિયન રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જઈને તમે આની અંદર અપ્લાય કરી શકો છો. તો આ વિડીયોને શેર કરો જેથી જે આ એક્ઝામની અંદર અથવા તો આની અંદર અપ્લાય કરવા માગતા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.